ચાલો ખેડૂત ભાઈઓ, આજે આપણે આવી ગયા છે એકવાર ફરીને રામપેડીની સીમમાં મગફળી જોવા માટે. જોવો મગફળી થઈ ગઈ, મગફળી ઢીચણ હમાણી. આ મગફળી કમ્પ્લીટ 2 મહિનાની થઈ ગઈ છે અને હવે દોઢ થી 2 મહિના સુધી હવે રહેશે. તો આ મગફળી થઈ ગઈ છે પાકીને કમ્પ્લીટ તૈયાર. જુઓ આખો પ્લોટ. અને આ જો આપણે વચ્ચે એરંડા સોંપી દીધા છે. હવે જોઈ લો આ ખાલામાં. અને આ મગફળીના એરંડા જો બધું અહીંયા વાયું અને અહીંયા જુઓ આમાં એરંડા વાવી દીધા. જો લો આ ખેડૂતે નજર પહોંચાડી છે ડબલની પૈકી. મગફળી થઈ જાય, એરંડા કમ્પ્લીટ થાય, ઉગનામાનામાં થઈ જાય તો મગફળી નીકળી જાય. જુઓ જો હોરું ઠેઠ સુધી એરંડા સોંપી દીધા. અને આ મગફળી આ છે આપણે રામપેડીની સીમ. ખેડૂત છે આપણા શાંતુ બાપુ. જો મગફળી થઈ ગઈ મોટી જબરી. જો નાંગર બેસો મળી ગયા છે. જોઈ લો જો માલ આવી ગયો. જોઈ લો આ નવી મગફળી આવી ગઈ. જો હવા વધીને 40-45 દિવસમાં આ મગફળી આવી જાય. જો માલ આવી ગયો ખેડૂત ભાઈઓ. આ ટાઈમે વવાણી હોય ને તો ભાવે મળે અને આગેતરીમાં ઉતારો સારો મળે. જો આ મગફળી નવી થઈ ગઈ, બેસો મળી ગયા છે નાંગર. તો આ છે રામપેડીની મગફળી. આનો આપણે એકવાર વિડીયો પહેલાં નાની વાવેતર થયું હતું ત્યારે લીધો હતો, અત્યારે લઈ છીએ. આ છે રામપેડિયા, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. અને ખેડૂત છે આપણા શાંતુ બાપુ. આજે તારીખ છે 10/7/2026. તો જો આ મગફળી પાકી બેસી ગઈ અંદર. જેવો તેવો ઓરો આવ્યું થઈ ગયું ચાલુ. જો ખેડૂત ભાઈ આ ટાઈમે આપણે વાવેતર થઈ જતું હોય ને તો વહેલી નીકળી જાય. આપણે આગળથી ગમે વહેલી વસ્તુ વાવીને તો વાવીએ કયા. આ જો બધી ટપક પદ્ધતિ છે, ટપકથી પાણી પાય છે એટલે બીજું કયું ઉપાધિ નહીં. જોઈ લો જો આ ફરતી જો કેવડી મગફળી થઈ ગઈ છે. જો કમ્પ્લીટ 2 મહિનાની મગફળી થઈ. અને આ છે આપણો એનો ફુવારા સિસ્ટમ. અને આ છોડ જુઓ કેવડા થઈ ગયા છે કમ્પ્લેટ. માલ બેસો મળી ગયો છે અંદર. જો કમ્પ્લેટ માલ બેસો મળી ગયા છે. હવે મગફળી આવવા મળી ગઈ. જો ડોડા બેસો મળી ગયા છે અંદર. તો આ છે રામપેડીની સીમ ને મગફળી છે 24 નંબર. એકદમ મસ્ત છે, નહીં પારવી નહીં ઘાટી, અને એકદમ માપે છે. મારા અંદાજ પ્રમાણે હારીએ 30થી 30 મણની ઉપરનો વીઘો બેસવો પડે, કારણ કે આ વવાણી છે આગેતરી અને જમીને મસ્ત છે. મગફળીની જ જમીન છે. જો એકદમ મસ્ત મગફળી છે બધી. જ્યાં જો અહીંયા ટોપ મગફળી. અને ખેડૂત આ નજર સારી પોગડી છે કે આમાં વચ્ચે એરંડાનું વાવેતર કરી દીધું છે. જો આ ખાડા ખોદી અને અંદર બધે એરંડા વાવી દીધા છે. તો જો ખેડૂત ભાઈ આ ટાઈમે વવાઈ જતી હોય તો આમાં ઉતરે સારી. આગળનું આપણું પડવું વહેલી ખાલી થઈ જાય ને આગળની જે વાવેતર કરવાનું થાય શિયાળું ગમે એ વાવેતર આગેતરું થઈ જાય. તો જુઓ ટોપ બોલો ઉયા. અને આમાં જુઓ કેટલો માલ બેઠો. જોઈ લો ખેડૂત ભાઈ. જો છે ને આ બે ગયા. આજે તારીખ છે 10/7/2026. જો આ મગફળીના હુયા બે ગયા, માલ બે ગયો છે અને ટોપ બેસણી છે. જો હવે આ વધીને તમારો મહિનો 1.5 મહિનામાં આ મગફળી બજારમાં આવી જાય અને પૂરતા ભાવે મળી જાય ખેડૂતને. આવી રીતે આવો માલ ને આવું વાવેતર ને આવો બધો મોલ હોય એટલે ખેડૂત ક્યારે થાકે નહીં. ખેડૂત રાજી તો જગ રાજી. પણ હવે આપણે આપણા બાપુજી ઉપર ચડી ગયા છે. આપણા બધાના બાપ કહેવાય ને, એ તો વરસાદ છે, આપણા બાપુજી કહેવાય. એ ઉપર ચડી ગયા છે. અત્યારે એની ખાસ શરૂ છે, એ નીચે આવતા નથી. જો સામે ઓલાપડામાં ફુવારા ચાલુ કરી દીધા છે. જોઈ લો એ શાંતુ બાપુનું પડું છે, એને ફુવારા ચાલુ કરી દીધા છે. આપણે ભગવાન ઉપર રીસાઈ ગયા છે, આપણા ઉપર ચડી ગયા છે. એ નીચે આવી જાય અને ખાસ અત્યારે જરૂર છે વરસાદની. વરસાદ થઈ જાય તો આ મોલ મસ્ત થઈ જાય એમ. એટલે વાલમજી ઉપર ચડી ગયા છે અત્યારે. જો 2-3 દિવસ થોડા ઝાપટા આવ્યા અને 3-4 દિવસથી તો કોરાળું કાઢી લીધું છે. હવે કંઈ
આવતો નથી ને ખેડૂત બધા રાહ જોઈ અને પાણી ચાલુ કરી દીધા છે. જો ભાઈઓ આ હતી 24 નંબર મગફળી, લો એકદમ ટોપ, અને 30 મણનો ઉપર પાક્કો વીઘો આવશે. પણ આ વાલમજી જો આવે તો જો છે ને એકદમ મસ્ત. જો આ શાંતુ બાપુ આમાં આપણે ફુવારા ચાલુ કરી દીધા છે પાણીના. એમને પારવી છે આગળની એટલે પાછળથી છે, આમાં ફુવારા ચાલુ કરી દીધા છે. એ જરૂર થઈ જશે. આમાં શું છે, અને પાછળના વરસાદ થાય તો આના નડે નહીં, અને આમાં થોડું આપણને બીક રહે વરસાદની. લો તો જો આ હતી આપણે શાંતુ બાપુની વાડી, રામપડા વેલો ખેડૂતભાઈ ટોપ મગફળી. ચાલો હવે આપી વિડીયોને આરામ. હે વાલમજી નીચે ઉતરો અને થોડું સામું જુઓ, કારણ કે અત્યારે ખેડૂતનું બધી કોરથી આવી રહ્યું નથી, ભાવ મળતા નથી, મણિકા આવતા, અને તમે અમારાથી મોઢું મેળી જાવ છો. થોડુંક બાપ ખેડૂત સામું જુઓ.